નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો આજ રોજ તારીખ થઈ છે 4/12/2024. તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલ થકી, આપણા વિડીયોના માધ્યમ થકી જે છે નજીકના જે મિત્રો છે ગામના આજુબાજુના, તો આપણી મુલાકાતે દરરોજ 4-5 વ્યક્તિઓ જે છે આપણી મુલાકાત લે છે અને એને જે મુજબની જરૂરિયાત છે, મુજબની દવા છે, ખાતર છે, મુજબનું આપણી પાસેથી મેળવે છે. મિત્રો તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને જે લોકો તમારા ત્યાં નજીકના સેન્ટરમાંથી મેળવી અને ઉત્પાદન સારું મેળવે છે, રિઝલ્ટ સારા મેળવે છે, તો એનાથી ખુશીની વાત બીજી કાંઈ હોઈ શકે નહીં. મિત્રો તો આવી જ રીતે આજે આપણે ચર્ચા કરશું મિત્રો કે લગભગ અત્યારે ધાણા છે, ચણા છે, જીરું છે, લસણ છે, ડુંગળી છે, વટાણા છે, આવા પાકના જે છે વાવેતર છેલ્લા 1 મહિનાથી ચાલુ છે અને હજુ પણ જે છે એ વાવેતર 20% જેટલા બાકી છે. તો અગાઉ ને આગતરા જે લોકોને વાવેતર થઈ ગયા છે, તો એના માટે ખાતરનો પ્રથમ ડોઝ જમીનમાં કયો આપવો એના વિશે આપણે આજે થોડીક ચર્ચા કરશું. મિત્રો તો સર્વપ્રથમ આપણે તમને જણાવી દઉં કે ચણા છે, વટાણા છે, આ બંને એક જ સમથિંગ એક જ હરોળના પાક કહેવાય. તો આની અંદર આપણે ખાતરનું શું વ્યવસ્થાપન કરશું મિત્રો? તો એની અંદર યુરિયાનો બહુ કઈ ખાસ એવો રોલ રહેતો નથી. શક્ય હોય ત્યાં સુધી યુરિયા યુક્ત ખાતર એને બિલકુલ ઓછું આપવું, જેથી કરીને એનો ખોટો જે છે વેજીટેરિયન ગ્રોથ, એની હાઇટ, એનું જે વલ વધારે પડતું ન થાય એની ખાસ કાળજી રાખવી. એટલે તમારે શરૂઆતમાં જો એવું લાગતું હોય કે નબળું જે આપણો પાક છે, તો જ એને એક જ વખત યુરિયા આપવું, એ પણ વીઘે 8 થી 10 કિલો. અને જો ગ્રોથ રેગ્યુલર ચાલુ હોય તો એની અંદર એએસપી 20-20-0-13 જે આવે છે આપણે, એની અંદર સલ્ફર આવી જાય છે, નાઇટ્રોજન આવી જાય છે અને ફોસ્ફરસ આવી જાય છે. તો આ વીઘે 10 કિલો આપવાનું. એની સાથે તમારે આપી દેવાનું છે જે સિગ્મા ક્રોપ સાયન્સ નું જે આવે છે ઇમ્પ્રુવ, 4 કિલોની બેગ આવે છે અને 10 કિલોની જે આની ડોલ આવે છે. આ 4 કિલોનું જે ડોઝ છે, એક એકર 2.5 વીઘાની અંદર જે છે 4 કિલો તમારે યુરિયા સાથે મિક્સ કરો તો પણ ચાલશે. એએસપી 20-20-0-13 સાથે પણ મિક્સ કરો તો પણ ચાલશે. વીઘે એસપી 10 કિલો અને 2.5 વીઘાની અંદર જે છે 4 કિલો તમારે ઇમ્પ્રુવ આપી દેવાનું છે. આની અંદર શું આવે છે તો કે આની અંદર સીવીડ આવી જાય છે, યુમિક આવી જાય છે, એમિનો આવી જાય છે, વિટામિન આવી જાય છે, ફુલવિક આવી જાય છે. 6 પ્રકારના ટેકનિકલ આની અંદર આવે છે. એટલે જેથી કરી અને એમિનો આવતું હોવાથી ફ્લાવરિંગમાં પણ ખૂબ સારા રિઝલ્ટ મળશે. મૂળનો વિકાસ, જેને છોડ નબળા છે તો મૂળનો વિકાસ કરશે, જેથી કરીને જમીનની અંદર જે કઈ ખોરાક પડેલો છે લેવામાં પણ ખૂબ જ મદદરૂપ થતું હોય છે. જેથી કરીને તમારે એસપી અથવા યુરિયા સાથે મિક્સ કરીને આપી દેવું. હવે વાત કરીએ ડુંગળી અને લસણનો પાક. આ બંને પાકની અંદર પણ તમે જે છે યુરિયા અત્યારે શરૂઆતના 1 મહિના સુધીના પાક થી 1.5 મહિના સુધીમાં, 50 દિવસ સુધીમાં, 45-50 દિવસ સુધી તમે એને યુરિયા યુક્ત ખાતર આપી શકો છો. પણ 50 દિવસ ઉપરનો પાક હોય, ડુંગળી હોય કે લસણ હોય, એને યુરિયા યુક્ત ખાતર બિલકુલ ઓછું આપવું. અને જે છે 65 થી 70 દિવસનો જે પાક થઈ જાય આપણો લસણ કે ડુંગળી, ત્યારબાદ એને જે રાસાયણિક ખાતરના જે ઉપરથી જે છે તમે આપો છો એ મુજબનું કરતા હોય તો તમે ટૂંકમાં એ વસ્તુ આપવાની નથી. એક ખાસ કાળજી રાખવાની છે. આ એએસપી છે કે એમોનિયા છે કે પોટાશ છે, જે તમે ડોઝ આપો છો એ ડોઝ તમારે 70 દિવસ પછી આપવો નહીં. પછી તમે એમાં આપણે ગ્રેડ વાળા બધા ખાતર આવે છે, ઉપરથી છંટકાવ કરી શકો છો, અથવા લિક્વિડમાં જે આવે છે એને પાણી સાથે પિયતમાં પણ આપી શકો છો. આ એક ખાસ કાળજી રાખવાની. ડુંગળીના પાકમાં જે છે તો એ નાઇટ્રોજન યુક્ત ખાતર 1 મહિના પછી જે છે એ બિલકુલ ઓછું આપવાનું. જો કે લસણની અંદર પણ આવી જ પરિસ્થિતિ હોય છે. તો તમે અત્યારે શરૂઆતના પહેલો અથવા બીજો ડોઝ મારી રહ્યા છો, તો યુરિયા સાથે મિક્સ કરીને પછી તમે આ જે છે ઇમ્પ્રુવ જે છે આ તમે 2.5 વીઘાની અંદર જે છે 4 કિલો વાપરી શકો છો. અને આ 10 કિલોની જે આવે છે ડોલ આવે છે, આ તમે 6 થી 7 વીઘાની અંદર ચોક્કસથી વાપરી શકો છો. તો પહેલો છંટકાવ તમે યુરિયા સાથે કરજો, બીજો એએસપી 20-20-0-13 સાથે, બીજો છંટકાવ તમારો ટાઈમ આવી ગયો તો એની સાથે પણ તમે 2 મહિના સુધીના સમયગાળામાં જે છે હ્યુમિક એસિડ અને એમિનો એસિડ વાળું કોમ્બિનેશન ઇમ્પ્રુવ નું જે આવે છે એનો તમે 2 મહિના સુધીના સમયગાળામાં જે છે તમે ઉપયોગ કરી શકો છો. તો આ મુજબ તમને લસણ અને ડુંગળીના પાકની વાત કરી. ડુંગળીના પાકમાં જો તમારે સાથે કોઈ સુકારાનો પ્રશ્ન હોય તો સાથે તમે બ્લુ કોપર અને જે છે તમે આપણે વાત કરી કે 22 આ બંને પણ સાથે એડ કરીને મિક્સ કરીને ઉડાડી શકો છો. પણ આવી પ્રકારની સમસ્યા જણાતી હોય તો, નહીતર ખાલી તમારે યુરિયા અને ઇમ્પ્રુવ જે છે એ ખાતર મિક્સ કરી અને વીઘે 10 કિલો થી તમારે ચોક્કસથી આપી દેવાનું છે. ત્યારબાદ હવે આપણે વાત કરશું ધાણા અને જીરુના પાકની.
તો જીરુના પાકની અંદર તમે એકંદરે જોવા જઈએ તો નાઇટ્રોજન બને ત્યાં સુધી બિલકુલ ઓછું આપવું, અને સર્વપ્રથમ તમારે ગ્રોથ કરાવવો છે, હાઇટ કરાવી છે, તો માત્ર એક જ વખત, એ પણ માત્ર વીઘે 5 કિલો, બરાબર છે. જે લોકોએ પાયા ખાતરમાં નથી આપ્યું એને જ આપવાનું છે. જેને પાયા ખાતરમાં નાઇટ્રોજન યુક્ત ખાતર આપેલા છે તો એમાં તમારે યુરિયા આપવાની જરૂર નથી, યુરિયા યુક્ત, કેમ કે નાઇટ્રોજન 46% આવે છે યુરિયાની અંદર, અને બીજા જે તમે વાપરો છો તો એની અંદર એનું ફોર્મ્યુલેશન ચેન્જ થઈ જાય છે. એમોનિકલ નાઇટ્રોજન આવે છે એટલે ઓછા પ્રમાણમાં આવે છે, ઓછી ટકાવારીમાં આવે છે, એટલે એટલી હદે નુકસાન કરતું નથી. એટલે તમારે શક્ય હોય તો એએસપી છે, 8-21-21 છે, આવી પ્રકારના ખાતર વાપરશો તો તમારે જીરાના પાકમાં વધુ પડતું નુકસાન આવશે નહીં. એટલે યુરિયા વાપરવું હોય તો એક જ વખત, અને એ પણ વીઘે 5 કિલો વાપરવાનું. એની સાથે પણ તમે જે છે ઇમ્પ્રુવ છે 4 કિલો 1 એકર 2.5 વીઘાની અંદર તમે ચોક્કસથી આ પણ વાપરી શકો છો. આ વસ્તુ સારી છે. એમિનો આવે છે, યુમિક આવે છે, આની અંદર 6 સીવીડ આવી જાય છે, ફૂલવીક આવી જાય છે, 6 ટેકનિકલ આવશે, લખેલું જ આવશે. કોઈ બાયો પ્રોડક્ટ એવું નથી કે તમને ખાલી હું બોલી દઉં છું ને આવે છે એવું જરૂરી નથી. પાછળ તમે જોશો એટલે આની અંદર બધી ટકાવારી જે છે લખેલી આવશે. રિઝલ્ટ આના લીધેલા છે, સારા રિઝલ્ટ છે, તો જ આપણા માધ્યમ સુધી હું તમારે પહોંચાડવાની કોશિશ કરીશ. તમે માત્ર 1 એકર 2.5 વીઘાની અંદર માળની તમે ઉપયોગ કરીને ચકાસણી કરી શકો છો. ધાણાના પાકમાં જે છે એની અંદર ગ્રોથ તમારે કરાવવો હોય તો ધાણાના પાકની અંદર તમે યુરિયા ચોક્કસથી વીઘે 10 કિલો લેખે આપી શકો છો. એક જીરાના પાકમાં જે યુરિયા નાઇટ્રોજન યુક્ત ખાતર ઓછા આપવાના છે, તો ધાણામાં તમે પેલો છંટકાવ કરતા હોય તો તમે વીઘે 10 કિલો યુરિયા આપો, અથવા બીજો છંટકાવ 1 મહિના બાદ કરવાનો હોય તો ત્યારે પણ તમે મિક્સ કરી અને ઇમ્પ્રુવ આપી શકો છો. ત્યારે એએસપી 20-20-0-13 સાથે તમે આને મિક્સ કરી અને ધાણાના પાકની અંદર આપી દેવાનું. હવે અલગ બીજા કોઈ પાક છે, વિશેષ પાક છે, એની અંદર તમે વાપરવા માંગો છો તો તમે ચોક્કસથી મને ફોન અથવા મેસેજ કરીને પૂછી શકો છો. તુવેરનો પાક, જેને મગફળીના પારે તુવેર કરેલી છે તો પાછતરું છે, એને હાઇટ અને ગ્રોથ કરાવવો છે, થોડુંક એને વલ કરાવવું છે, તો તમે ચોક્કસથી નાઇટ્રોજન યુરિયાની થેલી સાથે મિક્સ કરીને આપી દેજો. વીઘે 15 કિલો યુરિયા, જેને વધારે પડતો ગ્રોથ કરાવો છે એને, અને 2.5 વીઘાની અંદર 4 કિલો. એટલે ટૂંકમાં 1 થેલી યુરિયા અને 1 થેલી આ મિક્સ કરીને 2.5 વીઘાની અંદર તમારે તુવેરના પાકમાં ડોઝ તરીકે આપી દેવાનું છે. તમારે ગ્રોથ એનો જે છે એકદમ ઝડપી અને સંપૂર્ણ સારો એનો વિકાસ થઈ જશે. પણ જેને પાછતરી છે અને ફ્લાવરિંગ લાગવા માંડ્યું છે, હજી હાઇટ એની નાની છે અને ગ્રોથ કરાવો છે, તો ચોક્કસથી તમે ઇમ્પ્રુવનો ઉપયોગ તમે તુવેરના પાકની અંદર પણ ચોક્કસથી કરી શકો છો. તો આ અત્યારે જે છે પ્રથમ છંટકાવના ખાતરો જે છે એ તમામ પાકમાં કઈ રીતે વ્યવસ્થાપન કરવું એના વિશે તમને માહિતી આપી છે. અન્ય કોઈ વિશેષ તમારે માહિતી જોતી હોય તો ચોક્કસથી તમે મને ફોન કરી અથવા મેસેજ દ્વારા પણ માહિતી પૂછી શકો છો. આપણે ઉત્પાદન વધારવું છે, આટલો મુદ્દો છે, તો આપણી સાથે જોડાયેલા રહેજો. તમામ પાકની જે છે વિડીયો દ્વારા માહિતી આપણા સુધી, આપણામાં જેટલી આપણે આવડત છે એ મુજબની સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા સુધી હું માહિતી પહોંચાડવાની કોશિશ કરીશ. છતાંય તેમ છતાં પણ તમારે કોઈક અલગ વિશેષ માહિતીની જરૂર હોય તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો મિત્રો. બસ રજા આપશો મને. જય જવાન, જય કિસાન.